શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 10 શ્લોક 33 અક્ષરાણામ અકારઃ અસ્મિ દ્વંદ્વઃ સામાસિકસ્ય ચ અહમ એવ અક્ષયઃ કાલઃ ધાતા અહમ વિશ્વતઃ મુખઃ. અનુવાદ: અક્ષરોમાં હું અકાર છું, સમાસોમાં દ્વંદ્વ સમાસ છું, શાશ્વત કાળ પણ હું જ છું અને સ્રષ્ટાઓમાં બ્રહ્મા હું છું. ભાવાર્થ: અકાર અર્થાત સંસ્કૃત વર્ણમાલાનો પ્રથમ અક્ષર વૈદિક સાહિત્યનો પ્રારંભ છે. અકાર ન હોય તો કોઈ સ્વરોચ્ચાર થઈ શકતો નથી, એટલે જ આ આદિ શબ્દ છે. સંસ્કૃતમાં અનેક પ્રકારના સામાસિક શબ્દો હોય છે. દાખલા તરીકે રામકૃષ્ણ જેવા શબ્દ સમુચ્ચય દ્વંદ્વ સમાસ કહેવાય છે. આ સમાસમાં રામ તથા કૃષ્ણ શબ્દ સમાન રૂપે રહેલા છે, તેથી તે સમાસ દ્વંદ્વ કહેવાય છે. સર્વ પ્રકારના મારનારાઓમાં સમય સર્વોપરી છે, કારણ કે તે સૌને મારે છે. કાળ એ કૃષ્ણનો પ્રતિનિધિ છે, કારણ કે સમય થયે પ્રલયાગ્નિ પ્રગટ થશે અને બધું જ નષ્ટ થઈ જશે. સર્જન કરનારા જીવોમાં ચતુર્મુખ બ્રહ્માજી પ્રમુખ છે, તેથી તેઓ પરમેશ્વર કૃષ્ણના પ્રતિનિધિ છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.